રામ રામ ને સીતારામ મિત્રો. જો આપણે જીવનમાં છે ને ઘણી ફેર મુસીબતમાં આવતા હોઈએ. તો મુસીબતમાં આવીને એટલે ગભરાવાનું નહીં. ભગવાન છે ને ગમે ત્યાંથી ગમે એ રસ્તો તમને કરી આપે. હું ગયો તો વારાણસી. વારાણસીથી ગયો પ્રયાગરાજ. પ્રયાગરાજમાં સમજો ને કે આખો દિવસ હું ફર્યો એટલે પછી સાંજ સુધીમાં ગૂગલ પે કરતો હતો. મારી પાસે કેશ નહોતા, ખૂટી ગયા હતા. પછી હું એટીએમમાં પૈસા કાઢવા ગયો એટલે મારું કાર્ડ લોક થઈ ગયું. એ આખું કાર્ડ લોક થઈ ગયું એટલે ખાતું લોક થઈ ગયું. પછી મારી પાસે પૈસા વધ્યા 150 રૂપિયા. હવે સવારમાં હું વિચારમાં પડ્યો, મેં કીધું આનું કરવું શું? કંટાળ્યો. પછી એક મારો ઓળખીતો હતો, એટલે ઓળખાણ છે ને બહુ મોટી કામમાં આવે. એક રવાણી કરીને છે, એ કોટક બેંકમાં નોકરી કરતો. એટલે મને દાદા કાકા કહે, એટલે કાકા ભત્રીજાનો આપણો સંબંધ છે. પછી મેં એને ફોન કર્યો, મેં કીધું રોહિત, મેં કીધું અટવાણો છો? એટલે મને ઘણી કોશિશ કરી. મને કે કાકા એક કામ કરો, એ કે તમે ગૂગલ પે કરી ઓલા ટ્રાન્સફર કરી દો, એ ટ્રાન્સફર, અને તમે રોકડા લઈ લો. પણ 2-3 દુકાનવાળાને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ મને તમે ટ્રાન્સફર કરી દો, હું તમને રોકડા આપું. પણ હવે આપણો અજાણ્યો રાજ્ય છે એટલે જો કે ભાઈ પ્રયાગરાજ ને એ બાજુ શું છે કે થોડીક તકલીફ તો ખરી યુપીમાં. આપણે ગુજરાત જેવું નહીં કોઈ હેલ્પ કરે એવું. પછી એ ભાઈએ પાછો મેં રોહિતને ફોન કર્યો. મને કે કાકા શું થયું? મેં કીધું ભાઈ નથી મેળ પડતો. પછી રોહિતે મને એક ભાઈનો ફોન નંબર આપ્યો, આકાશ કરીને છે. એ બે જણા કોટેક મહિન્દ્રામાં 2 સર્વિસ કરે, આકાશ નામનો. એટલે ત્યાંથી મને એને ફોન કર્યો. એ પછી મેં આકાશને ફોન કર્યો. આકાશે એવો આપણને ગણી કે આપણને ભગવાન મળી ગયો એમ, આપણા માટે ભગવાન જ કહેવાય. પછી ત્યાંથી આકાશ મને રેલવે સ્ટેશનની લગભગ 1.5-2 કિલોમીટર દૂર છે બેંક. બેંકમાંથી ગાડી લઈને મને રેલવે સ્ટેશન આવીને લઈ ગયો. પછી એને મારું કાર્ડ ચાલુ કરાવ્યું. પછી ચા પાણી નાસ્તો કરાવ્યો અને એટીએમમાંથી 5000 રૂપિયા કઢાવડાવ્યા. અને એ આકાશ મને સમજો ને કે એ રેલવે સ્ટેશન સુધી મૂકી ગયો, ઠેઠ પ્લેટફોર્મ સુધી. ભાઈ કાકા ઠેઠ પ્લેટફોર્મ સુધી મૂકી ગયો, ત્યાં સુધી મને મૂકી ગયો. જો હવે એ અજાણ્યા રાજ્યમાં જો આવા આપણને મળતા હોય તો માનવાનું કે આપણા માટે ભગવાન કહેવાય. અને એ આકાશભાઈ આજની તારીખમાં સુરતમાં કોઈ પણ બ્રાન્ચમાં નોકરી કરે છે, ત્યાંથી ટ્રાન્સફર લીધું છે. હવે કઈ બ્રાન્ચ છે મને ખબર નથી. બીજી વખત જાય એટલે મળીશ અને પહેલાં હું એના દર્શન કરીશ. કારણ કે આ શું છે કે આપણે ગણીએ